કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં? તો ફાઇનલી બધા મજામાં છે. સવારના વાગ્યા છે 6:30 અને આપણે બ્લોગ ચાલુ કરી રહ્યા છે. એટલે સૌથી પહેલાં તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ અને ગુડ મોર્નિંગ. તો મિત્રો મારા ફેમિલી બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો ફાઇનલી આપણે આજથી બ્લોગ ચાલુ કરી દીધા છે. મિત્રો થોડું કામ હતું એટલે આપણે બ્લોગ ઉતારી નતા શકતા, કારણ કે થોડું કામ બહુ જ હતું. એટલા માટે તો સૌથી પહેલાં તો તમને બતાવું સાગર અને ગજુ શું કરી રહ્યા છે. તમે જોઈ શકો છો આ બાજુ સાગરભાઈ શાંતિથી ઊંઘ્યા છે અને આ બાજુ ગજલબેન ઊંઘ્યા છે. અને હવે આપણે જઈ રહ્યા છીએ, ચા પીધી નથી, ચા પીવાની છે થોડી બહાર અને થોડી ઉતાવળ છે, ઉનાળો છે એટલે આપણે ફેક્ટરીથી વહેલા નીકળી જઈએ છીએ ફેક્ટરી જવા માટે. તો હવે આપણે જઈ રહ્યા છીએ ફેક્ટરી. તો તમે વિડીયોના અંદર એન્ડ સુધી જોડાયેલા. તો આપણે ઘરેથી નીકળીને હવે ચા પીવા માટે આવી ગયા છે. તમને બતાવું ચાના અંદર સરસ મજાની ચા છે, કેન્ટી બિસ્કિટ છે ને. હવે આપણે ખાશું, તો તમે વિડીયોના અંદર એન્ડ સુધી જોડાયેલા રહેજો. તો મિત્રો ફાઇનલી આપણે ચા પાણી નાસ્તો કરી અને ફેક્ટરી આવી ગયા છીએ. તમે જોઈ શકો છો આ બાજુ આપણી ગાડી પડી છે અને આ બાજુ ટ્રકો આવી છે બોટલો ભરવા માટે. તમે જોઈ શકો છો આ બાજુ ભરવાનું કામ ચાલી રહ્યું છે અને એક ભરાઈ ગઈ છે અને બીજી ભરવાની 2 બાકી છે. તો મિત્રો હવે આપણે આપણી ગાડી ભરશું અને ગાડી ભરી અને આપણે નીકળી જઈશું રૂટમાં. તો તમે વિડીયોના અંદર એન્ડ સુધી જોડાયેલા રહેજો. તો મિત્રો ફાઇનલી આપણે ફેક્ટરીથી ગાડી ભરીને નીકળી ગયા છે. તમે જોઈ શકો છો આપણી આ ગાડી પડી અને આ છે હાઈવે. તો મિત્રો હવે પહેલો ગ્રાહક આપણે આપવા આવી ગયા છે. આ છે આપણું ગ્રાહક, ત્યાં ચંબુ લઈને આપણો ભાઈ આવ્યા. તો મિત્રો ફાઇનલી આપણે ફેક્ટરીથી ઘરે આવી ગયા છીએ અને અહીંયા ગજલબેન હાથે ચણિયા ચોળી પહેરી રહ્યા. તમને બતાવું, તમે જોઈ શકો છો કે ગજલબેન ચણિયા ચોળીમાં કેવા લાગે, તમે કોમેન્ટ કરજો. તમે તો જો ગજલબેન હાથે ચણિયા ચોળી પહેરી અને રમી રહ્યા, અને આ બાજુ સાગરભાઈ રમી રહ્યા જગ લઈ. અને આ બાજુ જમવામાં શું બન્યું તમને બતાવું. સરસ મજાની રોટી અને મિક્સ સબ્જી છે. તો હવે આપણે ખાવા બેસશું. તમે વિડીયોના અંદર એન્ડ સુધી જોડાયેલા. તો મિત્રો ફાઇનલી આપણે જમવા બેસી ગયા છીએ અને જોઈ શકો છો સબ્જીના અંદર આપણે રોટલો મોહરી દીધો છે અને આ બાજુ છાશ આવી ગઈ છે અને આ બાજુ ગજલબેન ચણિયા ચોળી પહેરી અને નાચી રહ્યા. તમે જુઓ, થોડી દૂર જા. હા 2 મિનિટ. તો મિત્રો તમે વિડીયોના અંદર એન્ડ સુધી. તો મિત્રો ફાઇનલી આપણા ઘરે સાંજના ટાઈમની ચા બની ગઈ છે. તમને બતાવું. અને આ બાજુ સાગરભાઈ પાપડી લઈને ઊભા છે, તમે જોઈ શકો છો. અને આ બાજુ ગજલબેન શાંતિથી ઊંઘ્યા છે. આ બાજુ રેખો ચા પી રહી છે, તમે જોઈ શકો છો. અને ચા પણ રેડી થઈ ગઈ છે જોરદાર. અને આ બાજુ અમે નવું કુલર લાવે, કુલર ચાલુ, તમે જોઈ શકો છો. તમે તો આપણે સરસ મજાના ચા અંગાત ગાંઠિયા ખાવાના છીએ. હવે ચા પીવાની તૈયારી કરીએ. તમે વિડીયોના અંદર એન્ડ સુધી જોડાયેલા રહો. તો મિત્રો ફાઇનલી સાંજ પડી ગઈ છે અને આ બાજુ ગજલબેન શાંતિથી ઊંઘ્યા છે, તમે જોઈ શકો છો. આ બાજુ મમ્મી તૈયાર થઈને રેડી થઈને બેઠા છે અને બારની સાઈડમાં આ બાજુ વેગો નાઈને આવી ગઈ છે, તમે જોઈ શકો છો. અને આ બાજુ હવે હું બહાર નીકળે છું અને સાગર ને મારી મમ્મી બેકો ગયા, એ તમને બતાવું. તમે તો જોઈ શકો છો પેલા સાગર ને મારા મમ્મી બેના દુકાન જઈ રહ્યા છે. સાગુ કો જાય બેટી? એ સાગુ, સાગુ, એ સાગુ. જો मुझे सागर मार मम्मी लઈને દુકાન જાય કે મમ ખા મમ ખા જાય બેટી, મમતા કે મમ ખા જાય ભાઈ, કર મમ ખા જાય. ટાટા કર, ટાટા તો કર. તો મિત્રો એ લોકો તો ગયા દુકાને મમ ખાવા માટે. આપણે પાછા જઈ રહ્યા છીએ ઘરમાં. અને મિત્રો 5 વાગ્યા પણ ગરમી એવી પડે જોરદારો, ખતરનાક ગરમી પડે મિત્રો. મિત્રો તમારા ગામમાં પણ શું ગરમી આટલી જ પડે? ગરમી વધારે પડતી જલ્દી કોમેન્ટ કરજો. અમારા પાટણમાં તો બહુ જ ગરમી પડે. આ બાજુ ગજલબેન શાંતિથી ઊંઘી ગયા. હવે મિત્રો ગરમીમાં તો ખીલનની હવા ખાવાની એક નંબર મજા આવી જાય, ઠંડી ઠંડી, બહુ જોરદાર હવા આવે મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો, આ છે પિલર, હમણાં જ નવું લાયા આપણે. તો મિત્રો હવે આપણે વિડીયોનો લાવીએ છીએ એન્ડ. અને હું આશા રાખું છું કે મારો આજનો ફેમિલી બ્લોગ તમને સારો લાગશે. સારો લાગે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં. કાલે ફરી પાછા મળીએ છીએ નવા ફેમિલી બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ટાટા, બાય બાય.